સુરત બાદ વાત કરીશું વડોદરાથી મળતા સમાચારની। વડોદરા શહેરના ભાયલી વિસ્તારમાં પણ શાંતિ ડહોળવાનો પ્રયાસ કરવામાં આવ્યો। વડોદરાના અર્બન 7 સોસાયટીના ધાબા પર અરબી ઝંડો લગાવાયો છે। ગણેશ ઉત્સવ દરમિયાન તમામ ટાવરના ટેરેસ પર આ ઝંડા લગાવાયા હતા। અરબી ઝંડા લગાવાતા ભારે વિવાદ બાદ કાઉન્સિલર દ્વારા ઝંડો ઉતારવામાં આવ્યો હતો। સ્થાનિક કાઉન્સિલર નીતિન ડોંગાનું ઝંડાને લઈને નિવેદન પણ સામે આવ્યું। ટાવર પર ઝંડા લાગશે તો તોડી પાડવામાં આવશે। અરબી ઝંડા કોઈ પણ જગ્યાએ નહીં લાગે। અમે ખોટું કરતા નથી અને ખોટું કરવા દઈશું પણ નહીં। હવામાં હશે તો હવા નીકાળી દેવામાં આવશે, બાકી અમે પણ મહાદેવના સંતાન છીએ। અરબી ઝંડા કોણે લઈ? અર્બન 7 સોસાયટીમાં સમગ્ર ઘટના બાદ ભારે હાલ તો પોલીસ બંદોબસ્ત તૈનાત કરી દેવાયો છે। સંવાદદાતા માનુ ચાવડા જોડાઈ ચૂક્યા છે વડોદરાથી। માનુ, સુરતમાં ગઈકાલે જે ઘટના બની, સાથે સાથે વડોદરાથી પણ હવે આ પ્રકારના સમાચાર સામે આવી રહ્યા છે। સોસાયટીના ધાબા ઉપર અરબી ઝંડા લગાવવામાં આવ્યા હતા। શું આખો આ મામલો છે, જાણવા માંગીશું। તોરલ, જે રીતે સુરતમાં ગઈકાલે ઘટના બની, વડોદરામાં પણ આવી જે ઘટના બની, શું આ બંનેના તાર ક્યાંય જોડાયેલા છે કે કેમ, એવા પણ સવાલો અત્યારે ઉભા થઈ રહ્યા છે। એટલા માટે કારણ કે ગણેશોત્સવની શરૂઆત થઈ છે, 2 દિવસથી વડોદરામાં ગણેશોત્સવની ધામધૂમથી ઉજવણી થઈ રહી છે, ત્યારે આ પ્રકારનું કૃત્ય કરવામાં આવ્યું છે। ભાયલી અર્બન રેસીડેન્સી 7 છે, ત્યાં જે હિન્દુ ધર્મના લોકો છે એમના દ્વારા ગણેશનું સ્થાપન કરવામાં આવ્યું। એ જ જગ્યાએ ઉપરના ટાવર ઉપર અરબી ઝંડા લગાવવામાં આવ્યા અને આના કારણે આ વિવાદ થયો। બપોરે એક ઝંડો લગાવ્યો, ત્યારબાદ સાંજના સમયે તમામ ટાવર ઉપર આ ઝંડા લગાવ્યા અને એને લઈને જ જે પરિસ્થિતિ છે સર્જાઈ હતી। સ્થાનિક લોકોએ કોર્પોરેટરનો સંપર્ક કર્યો અને ત્યારે કોર્પોરેટર નીતિન ડોંગા અહીંયા પહોંચ્યા હતા અને તમામ ઝંડા ઉતારવામાં આવ્યા। રાત્રે જ પોલીસનો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે, અહીંયા પોલીસના જવાનોને તૈનાત કરવામાં આવ્યા છે। મામલો એ છે કે ગણેશોત્સવ ચાલી રહ્યો છે, ત્યારે આ સ્થિતિમાં જે શાંતિ ડહોળવાનો પ્રયત્ન છે કહી શકાય, કારણ કે શાંતિપૂર્ણ રીતે ગણેશોત્સવની ઉજવણી થઈ રહી છે, ત્યારે જે અન્ય ધર્મના ઝંડા લગાવી અને શાંતિ ડહોળવાનો પ્રયત્ન કર્યો છે। અત્યારે નીતિન ડોંગા પણ અહીંયા છે, એમની સાથે વાત કરું કે શું પરિસ્થિતિ થઈ। નીતિનભાઈ, શું કહો છો? સરકારી આવાસ યોજના છે અને એની અંદર આ રીતે કૃત્ય કરીને ગણેશોત્સવમાં ખલેલ પહોંચાડવાનો પ્રયત્ન કર્યો, કયા પ્રકારની ઘટના છે? જી, આ બિલકુલ હિન્દુ ધર્મને શાંતિથી, જે અમારો ધર્મ છે, અમે જે ઉત્સવ ઉજવી રહ્યા છીએ નહીં ઉજવવા દેવાનું આ એક ષડયંત્ર લાગી રહ્યું છે। કારણ કે કાલે બપોરે મને ફોન આવ્યો કે ભાઈ અહીંયા એક અરબી ઝંડો ચડાવ્યો છે। એ અરબી ઝંડો અહીંયા 10 કરતા વધુ ટાવર છે, એ ટાવર ઉપર ચડાવ્યો કે જે ટાવરની નીચે F ટાવરમાં આ લોકોએ બધાએ ભેગા થઈને ગણપતિજીની સ્થાપના કરેલી। એની ઉપર તમે આ તમારો અરબી ઝંડો લગાવી તમે સાબિત શું કરવા માંગો છો? મારો તો આ પહેલો પ્રશ્ન છે। એટલે બપોરે આવીને મેં એકલા જ આવીને ઝંડો ઉતારીને લોકોને કહી દીધું કે હવે પછી એ ઝંડા લાગવા ના જોઈએ। આની ટસલ રાખીને એ લોકોએ રાત્રે 11 વાગે બધા જ ટાવર અને ગેટ પર લગાડી દીધા। અહીંથી પાછો સ્થાનિકનો ફોન આવ્યો કે અમને આ લોકો એવું કહે છે કે અમે તો આ રાખીશું જ। એટલે તાત્કાલિક હું 10 મિનિટમાં અહીંયા પહોંચ્યો અને એ લોકોની સામે એની હાજરીમાં બધા ઝંડા અમે ઉતારાવી લીધા અને સ્પષ્ટ શબ્દોમાં કહી દીધું કે કોઈ સંજોગોમાં અરબી ઝંડા અહીંયા લાગે નહીં, અહીંયા નહીં પણ અમારા દેશમાં ક્યાંય લાગે નહીં। અને આ બહુ સ્પષ્ટ શબ્દોમાં સમજી લેવાની જરૂર છે કે ભાઈ આ હિન્દુસ્તાન છે, અમારા દેવી દેવતાથી કોઈ દેવી દેવતા મોટા છે જ નહીં ભાઈ, બરાબર? અમારા તહેવાર, અમે હિન્દુ છીએ, હિન્દુના દીકરા તરીકે અમારા શિવ સૌથી મોટા છે, અમારા ગણપતિજી સૌથી મોટા છે, એની ઉપર કોઈ છે જ નહીં। એટલે જો કોઈને વેમ હોય તો વેમ કાઢી નાખે। એક સવાલ એ છે કે સુરતમાં પણ આવી જે ઘટના બની, શું એના તાર કઈ જોડાયેલા છે? ઉશ્કેરણી કરવા માટે આ કૃત્ય થઈ રહ્યું છે? એના તાર જોડાય કે નહીં જોડાય તો પોલીસ ડિપાર્ટમેન્ટનો વિષય છે, પરંતુ આ ઉશ્કેરણી 100% એટલા માટે છે કે અહીંયા 10 ટાવર હતા, જો તમારે લગાવો તો પહેલા ટાવરમાં લગાવો, બીજામાં લગાવો કે ચોથામાં લગાવો। તમે કેમ F ટાવરની ઉપર જ લગાવ્યો? કારણ કે F ટાવરની નીચે અમારો પંડાલ છે ગણપતિજીનો, એની ઉપર તમે તમારો અરબી ઝંડો લગાવો છો। એટલે તમે એવું સાબિત કરવા માંગો છો કે અમારા ગણપતિજી કરતા પણ અમે મોટા છીએ, તો એ બિલકુલ ચલાવી નહીં લેવામાં આવે। શું માનો છો હવે પોલીસ જોડે શું અપેક્ષા છે? આપના મત વિસ્તારમાં આ વિસ્તાર આવી ગયો, આનંદની વાત તો એ છે કે પોલીસ એમને બોલાવી પડી, ભાઈ સાહેબ બાપા એમને કરવા પડ્યા કે હવે અમને રક્ષણ આપો। તો ભાઈ એવા કૃત્ય શું કામ કરો છો કે તમારે પોલીસની પાસે રક્ષણ માંગવું પડે છે? આ હવેની સરકાર પેલાની જેવી નહીં ભાઈ, આ સરકારની અંદર તમારે રક્ષણ માંગવું પડશે, પેલામાં અમારે માંગવું પડતું હતું। આ જમાનો બદલી ગયો છે ભાઈ। તોરલ, જે રીતે નીતિન ડોંગા કાલે જ આવ્યા અને તમામ ઝંડા ઉતરાવડાવ્યા છે, પરંતુ શાંતિ ન ડહોળાય, સામેથી જ પોલીસ બોલાવવામાં આવી, પોલીસનો અત્યારે બંદોબસ્ત પણ આપવામાં આવ્યો છે। પરંતુ ગણેશોત્સવ ચાલી રહ્યો છે ત્યારે શાંતિમાં કાંકરી ચાળો કરવાનો આ પ્રયત્ન છે એવું કહી શકાય। શાંતિપૂર્વક રીતે જ્યારે ગણેશોત્સવ ઉજવાઈ રહ્યો છે ત્યારે કોઈ પણ પ્રકારની ખલેલ ન પહોંચે, અત્યારે હાલ પોલીસનો બંદોબસ્ત પણ અહીંયા ગોઠવી દેવામાં આવ્યો છે। જી તોરલ, ધન્યવાદ માનુ તમામ વિગતો માટે।